નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ફિટર ટ્રેડ અંતર્ગત એસેમ્બલી ટેકનિક વિશે. એસેમ્બલી એટલે કે કોઈપણ 2 પાર્ટ્સ અથવા 2 થી 3 પાર્ટ્સ હોય છે તેને આપણે ભેગા કરી અને કોઈ એક ઇક્વિપમેન્ટ અથવા સાધન બનાવવાનું હોય છે, તેને એક એસેમ્બલિંગ કહેવાતું હોય છે. હવે આપણે મિકેનિકલ એસેમ્બલીમાં મુખ્ય 2 ભાગો હોય છે અથવા 2 વર્ગ ધરાવતા હોય છે. એસેમ્બલિંગ પદ્ધતિ કે જે એસેમ્બલીને ડિસએસેમ્બલ થવા દે, જેવી કે ગ્રેડેડ ફાસ્ટનર એસેમ્બલ, મતલબ કે આપણે એ એસેમ્બલીને છૂટી પણ કરી શકીએ અને જ્યારે ઈચ્છીએ ત્યારે જોઈન કરી શકીએ. ધારો કે નટ બોલ્ટ છે, એ નટ બોલ્ટને આપણે જ્યારે ઓપન કરી શકીએ, ક્લોઝ કરી શકીએ, એને આપણે જેને ગ્રેડેડ ફાસ્ટનર એસેમ્બલી કહેતા હોઈએ છીએ. બીજી એક પદ્ધતિ છે જે આપણે કાયમી જોઈન્ટ બનાવે, જેને આપણે છૂટા નથી પાડી શકતા, જેવી કે એક રિવેટિંગ સિસ્ટમ છે, એને આપણે છૂટા નથી પાડી શકતા. એક વેલ્ડિંગ છે, જેને આપણે પરમેનન્ટ જોઈન્ટ કહીએ છીએ. આ રીતે આપણે એક મિકેનિકલ એસેમ્બલીમાં 2 રીતે એસેમ્બલ કરી અને પાર્ટ્સને આપણે જોડી શકતા હોઈએ છીએ. મશીન શોપ એસેમ્બલીમાં કમ્પોનન્ટ્સને એકબીજા સાથે જોડવા માટે જે અલગ અલગ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, એ થોડી ઘણી પદ્ધતિ વિશે આપણે માહિતગાર થઈશું. આવી જે અમુક સામાન્ય પદ્ધતિઓ છે જે એક નીચે મુજબ છે, જેનો ક્રમ નીચે મુજબ છે કે જે એક ડોવેલિંગ, બીજું છે પિનિંગ, ત્રીજું છે સ્કેટિંગ, ચોથું છે બ્રેઝિંગ અને તો હાર્ડ સોલ્ડરિંગ છે, પાંચમું છે એડહેઝિવ છે, છઠ્ઠું છે સીલિંગ છે. ડોવેલિંગ વિશે આપણે થોડા માહિતગાર થઈશું. 2 કે તેથી વધુ ભાગોનું ચોક્કસ પોઝિશનિંગ મેળવવા માટે આ જે ડોવેલ પિનનો ઉપયોગ કરવામાં આવે છે. 2 કે તેથી વધુ ભાગોનું પોઝિશન એટલે કે આપણે પોઝિશનિંગ કરવા માટે જે એક ડોવેલ પિનનો આપણે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. પિનિંગ એટલે કમ્પોનન્ટ્સને એલાઇનમેન્ટ, લોકેટ અને અસેમ્બલ કરવા માટે વિવિધ પ્રકારની પિનો એટલે કે જુદા જુદા પ્રકારની પિનોનો ઉપયોગ થતો હોય છે, જેને આપણે પિનિંગ તરીકે ઓળખીએ છીએ. આવી જે વિવિધ પિનિંગ પ્રકારની જે પિનો છે એ નીચે મુજબની હોય છે, જેમાં એક પેરેલલ પિન, બીજી છે કોટર પિન. કોટર પિનની અંદર એક કોટર પિન હોય છે, ત્રીજી છે ટેપર પિન હોય છે. ટેપર પિનમાં એક રેશિયો આપેલો હોય છે, એની લંબાઈના પ્રમાણે તે 1:24 હોય છે. એક સ્પ્રિંગ પિન હોય છે. પેરેલલ પિન વિશે આપણે થોડા માહિતગાર થઈશું. રીમિંગ કરેલ હોલમાં તેને ડોવેલ પિનની માફક જ આપણે ફિટ કરી શકતા હોય છે. રિટેનિંગ રિંગની વચ્ચે તેને ફિટ કરી એલાઇનમેન્ટ મેળવવામાં આવે છે. આ પિનની રિટેનિંગ રિંગ પણ આ પિન માટે બહુ અતિ આવશ્યક હોય છે. જે એલાઇનમેન્ટ મેન્ટેન કરવા માટે આપણે રિટેનિંગ રિંગની બહુ જરૂરિયાત હોય છે. કોટર પિન, કોટર પિનનો ઉપયોગ પણ એક પેરેલલ પિનની માફક જ કરવામાં આવતો હોય છે. ટેપર પિન છે. ટેપર પિનમાં કમ્પોનન્ટ્સનું પોઝિશનિંગ ટેપર પિનની મદદથી ચોકસાઈપૂર્વક કરી શકાય છે. આ પિનનો ઉપયોગ કરવાથી એસેમ્બલીનું ડિસમેન્ટલિંગ લોકેશન બદલ્યા વગર
સરળતાથી આપણે કરી શકીએ છીએ. આ પિનનો ફાયદો એ છે કે એનું ડિસમેન્ટલિંગ થઈ શકતું નથી. એનું મતલબ એલાઇનમેન્ટ એનું ડિસ્ટર્બ નથી થતું. માટે જનરલી આપણે મશીન શોપમાં અથવા મશીન ઇક્વિપમેન્ટમાં અથવા હેવી મશીનરીમાં આપણે ટેપર પિનનો ઉપયોગ કરી શકીએ છીએ. અને ટેપર પિન એ સરળતાથી ખોલ બંધ પણ કરી શકાતું હોય છે. તેમજ તેનું એલાઇનમેન્ટ પ્રોપર મળતું હોય છે. તેના માટે બનાવેલ જે હોલને ટેપર પિન રીમર વડે ફિનિશ કરેલા હોય છે. એક પિનનો ખાસ પ્રકાર જે સ્પ્રિંગ પિન છે. આ પિન વાપરવાથી એસેમ્બલીનું ડ્રિલિંગ કે રીમિંગ કરવાની જરૂરિયાત ઊભી થતી નથી. મતલબ કે ડ્રિલિંગ અથવા રીમિંગ કરવા માટેનો જે સમય અથવા કોસ્ટ બહુ ઓછી પડતી હોય છે અથવા સમય બહુ ઓછો લાગતો હોય છે. માટે જનરલી આપણે આ સ્પ્રિંગનો ઉપયોગ કરીએ છીએ. એસેમ્બલીમાં થોડું ઘણું મિસએલાઇનમેન્ટ હોય તો તે આ સ્પ્રિંગ સરભર કરી આપતું હોય છે. માટે આ સ્પ્રિંગનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. પિનિંગ એસેમ્બલિંગ માટેની આ એક બીજી અન્ય પદ્ધતિ છે. તે મૂળભૂત રીતે રિવેટિંગ જેવી જ ક્રિયા છે જેને આપણે પિનિંગ કહેતા હોઈએ છીએ. સ્ટેકિંગનો ઉપયોગ હેવી એસેમ્બલી માટે કરવામાં આવે છે કે જેના કોઈ કમ્પોનન્ટનો અમુક ભાગ બીજા કમ્પોનન્ટમાં દબાણપૂર્વક દાખલ કરવામાં આવતો હોય. ધારો કે એક કી, આપણે ઉદાહરણ તરીકે આપણે કી પણ લઈ શકીએ છીએ. શાફ્ટ ઉપર લગાવવામાં આવતી જે કી છે એ પણ એક સ્ટેકિંગનો પણ ઉદાહરણ તરીકે ગણતરી કરી શકતા હોઈએ છીએ આપણે. તેની મદદથી ફિટનેસ એટલે કે ફિટની કાર્યક્ષમતા બહુ વધારી શકાય છે. બ્રેઝિંગ અને હાર્ડ સોલ્ડરિંગ. હવે જ્યારે નોન ફેરસ મેટલ એટલે કે એવી મેટલ કે જેમાં લોખંડનો બિલકુલ પણ સમાવેશ ન થતો હોય એને નોન ફેરસ કહેવામાં આવે છે. અને જે નોન ફેરસ મેટલના જે છેડાઓ છે એને પીગાળી અને આપણે ધાતુને જે જોડવાની પ્રક્રિયા કરવામાં આવે છે તેને બ્રેઝિંગ અને સોલ્ડરિંગ કહેવામાં આવે છે. અને બ્રેઝિંગ કરવા માટે જે વપરાતી મિક્સ્ડ ધાતુને આપણે સ્પેલ્ટર કહીએ છીએ. એડહેઝિવ સામાન્ય રીતે એપોક્સી એડહેઝિવનો ઉપયોગ થાય છે. એસેમ્બલી કરવાના કમ્પોનન્ટ્સ વચ્ચે આ એડહેઝિવ ખૂબ જ મહત્ત્વનું બોન્ડ બનાવે છે. એક ઉદાહરણ તરીકે લઈએ તો આપણે નળ ફિટિંગના કાર્યમાં અથવા પ્લમ્બર જ્યારે આ પ્લાસ્ટિકની પાઇપોને જે જોઈન્ટ કરે છે ત્યારે એક ટ્યુબ ફોર્મની અંદર બે ટ્યુબો, એક હાર્ડનર અને એક રેઝિન હોય છે, જે બંનેનું મિશ્રણ કરી અને લગાવતા હોય છે. અને એ એક આપણે પરમેનન્ટ જોઈન્ટ મળતું હોય છે જેને આપણે એક એડહેઝિવ પણ કહીએ છીએ. અને તેનું મજબૂત બોન્ડિંગ થતું હોય છે અને તેનું બોન્ડિંગ જે બહુ મજબૂત હોય છે. તેના ઉપર વાતાવરણ કે ગરમીની કોઈ આડઅસર થતી નથી. એ પ્લાસ્ટિક ઉપર વાતાવરણ કે ગરમીથી એ પ્લાસ્ટિક ઉપર કોઈ અસર થતી નથી. તેમજ એનું લીકેજીસ પણ કંઈ થતું નથી. માટે પ્રોપર અને પરમેનન્ટ જે બોન્ડિંગ મળતું હોય છે એ એડહેઝિવમાં મળતું હોય છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ બે ટ્યુબ ભેળવીને કરવામાં આવતો હોય છે, જે પૈકી એક આપણે રેઝિન અને બીજી એક હાર્ડનર હોય છે. બંનેનું મિશ્રણ કરી અને ત્યાર પછી તેને પાઇપ ફિટિંગ પ્લાસ્ટિક મટીરિયલની અંદર આપણે ચિપકાવવાનું હોય છે, જે આપણને પરમેનન્ટ જોઈન્ટ આપતું હોય છે. આવા એડહેઝિવ નેચરલ પણ હોઈ શકે છે અને સિન્થેટિક સ્વરૂપે પણ ઉપલબ્ધ હોય છે. જનરલી આધુનિક જમાનામાં જે છે એ સિન્થેટિક સ્વરૂપે જ એડહેઝિવ બજારમાં ઉપલબ્ધ હોય છે. અને મોટે ભાગે આપણે સિન્થેટિક એડહેઝિવનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ, જે પ્રોપર આપણને પરમેનન્ટ જોઈન્ટ એટલે કે પરમેનન્ટ એસેમ્બલી કરવા માટે
આપણને મળી શકે છે. સીલિંગ એટલે કે આ એક પ્રક્રિયા ખરેખર કમ્પોનન્ટને જોડવાના બદલે સીલિંગ કરવાનું કામ કરે છે. ધારો કે પંપ એસેમ્બલીમાં છે, પંપ જ્યારે ચાલતો હોય છે ત્યારે એમાંથી પાણી લીકેજ થતું હોય. જ્યારે આપણે પંપની અતિ આવશ્યકતા જરૂરિયાત ચલાવવું બહુ જરૂરી હોય અને પાણી લીકેજ, વોટર લીકેજ જે થતું હોય એને પણ આપણે અટકાવવું હોય તો એમસીલ ઇમરજન્સી રિપેરિંગ જેને કહીએ છીએ, એ ઇમરજન્સી રિપેરિંગ માટે એક ટેમ્પરરી બેઝ પર આપણે સીલિંગ કરી શકતા હોઈએ છીએ, જેને આપણે સીલિંગ કહેવામાં આવતું હોય છે. તે એક એડહેસિવનો જ એક પ્રકાર છે. એમાં પણ બે લિક્વિડ ટાઈપ સોલિડ હોય છે. એ બંનેને મિક્સ કરી અને આપણે એક લિક્વિડ ફોર્મમાં એક સોલિડ બનાવીએ છીએ. તેની મદદથી ક્રેક અથવા જોઈન્ટને એરટાઈટ અને ફ્લુઇડ ટાઈટ બનાવાય છે, જેથી કરીને આપણે લીકેજીસ અથવા એરટાઈટ અથવા ગેસ હોય તે લીકેજ અટકાવી શકતા હોઈએ છીએ. તે એક વેલ્ડિંગ, રિવેટિંગ જેવા ફાસ્ટનિંગની જગ્યાએ વપરાતી એક આધુનિક એસેમ્બલી ટેકનિક છે. આમ આપણે જે આ એસેમ્બલીની અંદર વિવિધ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરી અને આપણને એક એસેમ્બલ કરવાની સ્કિલ ડેવલપ થઈ શકતી હોય છે. અને આ જે પદ્ધતિઓ એસેમ્બલિંગ ટેકનિક્સ છે એ ચેપ્ટર આપ સૌને એસેમ્બલિંગ ટેકનિક માટે, મતલબ કે બે પાર્ટ્સને જોડવા માટે અતિ આવશ્યક અને આશીર્વાદરૂપ સાબિત થશે. આભાર.